ઔદ્યોગિક કેન્દ્ર ગણાતી વાપી જીઆઈડીસીમાં સ્થાનિક કામદારો પર શોષણ અને અન્યાય થતો હોવાનો આક્ષેપ કામદારોએ કર્યો છે। આ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે લેબર કમિશનર સમક્ષ રજૂઆત કરી અને સ્થાનિક કામદારોની વેદનાઓને વાચા આપી તાત્કાલિક તથા યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે, અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। વર્ષોથી અમે કામ કરીએ છીએ, અમારો પગાર વધારો થતો નથી। વર્ષોથી અમે કામ કરીએ અને કંપનીમાં હોનારત થાય તો અમને કોઈ પણ જાતનું વળતર મળતું નથી। વર્ષોથી અમે કામ કરીએ છીએ ત્યારે આઉટસોર્સિંગ વાળા નવા પરપ્રાંતિયો બીજા વિસ્તારમાંથી આવે છે, એમનો પગાર વધારે મળે છે, અમને કાયમી પણ કરવામાં આવતા નથી ને અમારું શોષણ થાય છે। એ મુદ્દે અમે અહીંના અધિકારીને આવેદન પત્ર આપ્યું છે। જો 7 દિવસમાં અમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય તો અમે કોઈ પણ એક કંપનીની બહાર બેસીને ધરણા પ્રદર્શન, કંપની હોય કે બીજી કોઈ પણ કંપની, અમે એની બહાર ધરણા પ્રદર્શન કામદારો સાથે કરશું।